સરપંચ મુસ્લિમ સમિતિના પ્રમુખ, વેલફેર એજ્યુકેશનના પ્રમુખ, ગામના ટીચરો, ગામના બુઝુર્ગો, બહારથી આવેલા સફીઓ, અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આજે આપણે હુસેનભાઈની વાત કરી તે માટે જે ભેગા થયેલા છે એના ઉપરથી હું અમારી પોઝિશન યુકે સાથે શું હતી, કેવી રીતે અમે આ સ્કૂલનો પ્રોજેક્ટ લઈને ઊભા થયા, શું ઉમેદો રાખેલી અને ગામમાં જાગૃત લાવવાની રીતે કેવી મહેનત કરેલી એની ઉપર થોડું તમને હું ડિસ્કસ કરીશ. લંડન ખાતેથી એક કમિટી જ્યારે શરૂમાં ઊભી થઈ, જેને કે શોખ હતો કે ગામમાં સ્કૂલ બનાવવાનો એક પ્રોજેક્ટ શરૂ થાય, એ લોકો ભેગા થઈને પછી બીજા ટાઉનોની અંદર એ લોકો આવ્યા, અમને લોકોને રજૂઆત કરી કે ભાઈ અમારો આ વિચારો છે, અગર તમે લોકો સાથે સહમત થતા હોય તો એક ગામને સારું કામ આપણે ઉપાડીએ. એથી કરતાં કરતાં અમે લોકો બધા ટાઉનમાં જઈને બધાની જોડે સહકાર કરીને એક જનરલ મિટિંગ રાખી બ્લેકબર્નમાં, જેથી કે બધાઓને ત્યાં બોલાવીને આની ડિટેલવાર રજૂઆત કરીને શું આગળ કરવું તે બાબતમાં અમે લોકોએ વાતચીત કરી. જનરલ મિટિંગમાં છેલ્લે ડિસાઇડ થયું કે નવી સ્કૂલ બનાવી, કારણ કે બે ઇસ્યુ હતા, યા તો સ્કૂલને ઠીક કરવી યા પછી નવી બનાવવી. સ્કૂલનું ડિસિઝન છેલ્લે આવ્યું કે નવી સ્કૂલ બનાવી. તે કરી એપ્રોક્સિમેટલી કોસ્ટ 1,20,00,000 અમને લોકોને અંદાજન હતું. તો ગામના મેમ્બરો 300ના હિસાબે અમે લોકોએ ફિક્સ કર્યું કે £300 દરેક મેમ્બર થ્રુ ફી નક્કી કરીશું. ત્યારબાદ દરેક ટાઉનની કમિટી નક્કી કરવામાં આવી કે દરેક ટાઉનમાંથી બે ત્રણ સભ્યો જે હોય તેમને લઈને અમે લોકોએ એક મિટિંગ કરી. તેમાં પ્રેસિડન્ટ, ચેરમેન, ટ્રસ્ટી એ બધા જો સેક્રેટરી છે બધાનો પસંદ એકબીજાને કરી આ કામ આગળ ચલાવ્યું. દરેક ટાઉનવાળાને જિમ્મેદારી આપી કે તમે તમારા ટાઉનની અંદર કલેક્શન કરજો અને તમને કઈ હિસાબ તકતાની જરૂર પડે તો મને કોન્ટેક્ટ કરશો. વખત જતાં ખબર પડી કે ભાઈ કલેક્શનની અંદર પ્રોબ્લેમ આવી રહેલા છે. તો જે લંડનની ટીમ જે હતી તે સ્ટ્રોંગ હતી, તે લોકોને વધારે સપોર્ટ હતો, તે લોકોને વધારે શોખ પણ હતો. એ લોકો બહારના ટાઉનના જે લોકોને તકલીફ હતી તે સામે જઈને એમને હાથે કલેક્શનમાં જતા હતા. જ્યારે કલેક્શનનું ટાઈમ આવ્યું ત્યારે ખબર પડી કે ગામમાં કઈ લોકોને શોખ છે, કઈ લોકોને આનાથી વિરોધ છે. કલેક્શનમાં જઈને અમે જ્યારે રિક્વેસ્ટ કરતા હતા કે ગામનું કામ છે, તો મને તરત જવાબ મળતા હતા, અમને ગામથી શું લેવા દેવા, ગામ સાથે અમારે આવું છે, અમારા ઘર ફેમિલી મેમ્બરે આવું કર્યું, અમને કોઈ શોખ નથી છોકરાને ભણાવવાનો, આ કામ તો અમે આનાથી સારું કરી શકતા હતા. તમે લોકો પેલું કહેતું કે ગવર્મેન્ટને સ્કૂલ બનાવીને પૈસા તમારા ગામના બેકાર કરી રહેલા છે, બધી નવી વાતો લોકો કરતું હતું. ત્યાં લગીને કે પછી અમે 2, 3, 4 વખત ગયા. તે દરમિયાન અમે એ લોકોને રિપોર્ટ જેમ પ્રોગ્રેસ થતું હતું, જે લોકોને ફંડિંગ આવતું હતું એ બધું અમે પહોંચાડતા હતા કે જેથી એમને એવું થાય કે આ લોકોને કોશિશ છે કે યુનિટી થાય, ભાઈચારો રહે, એક ગામનું કામ છે, કોઈ પર્સનલી અમારું તો કામ ના હતું. ખુદ અમે અમારા ગજાના પૈસા કાઢીને ખાવાથી લઈને પેટ્રોલથી લઈને ટાઈમ લઈને અમે કરતા હતા. હાલાકે સંસ્થાનું કામ હતું, અમે નિયત કરી આપણાથી ભોગ જેટલો દિવસ છે એટલું આપણે આગળ જઈને બોલી શકીશું કે ભાઈ આ અમે ગામ બેઠું કરેલું છે. કોઈ પર્સનલી આને ઇન્ટરેસ્ટ હતું નહીં. વારંવાર જયા પછી અમને અહેસાસ થઈ ગયું કે ભાઈ કંઈક લોકોને સિર્ફ પૈસા દેવાનો મતલબ નથી, આનાથી જેટલા પ્રોબ્લેમ ક્રિએટ થાય એટલા કરવાની મેં કોશિશ કરી. ત્યાં સુધી કે અમે લોકો જ્યારે જે
તો એકબીજા ફોન કરીને કહે છે કે ઇન્ટરનેશનલ ફકીર આવી ગયા, તમે એક કામ કરો અહીંયાથી દૂર થઈ જાઓ ઘરથી. કઈ લોકોએ દરવાજામાં લોક કર્યો, ખબર છે કે ઘરમાં છે, બૂમ પાડીને કીધું કે ભાઈ અમને ખબર છે ઘરમાં છે, ના કોઈ. જે લોકોને જેવી રીતે કઈ લોકોએ કીધું કે તમે લોકો બેકાર પૈસા નાખીને આ તો અમે 1 મિનિટની અંદર ગવર્મેન્ટ પાસેથી હેલ્થ એન્ડ સેફ્ટીના ઇસ્યુની અંદર આ કરાવી દઈએ. અમે એમને કીધું કે તમે અમારા વડીલો છો, આવો તમે અમારી સાથે ચાલો, અમે કોઈ પર્સનલી એજન્ડા લઈને છે એવા ગામ લખે છે. અમને કોઈ એવું નથી તમને જનરલ મિટિંગમાં બોલાવ્યા, જે જ્યાં કંઈ દરેક રીતે અમને તકલીફ આપવાની કોશિશ કરી. ત્યાં સુધી કે કોઈ લોકો મળે ત્યારે એમ કે દઈશું 4 વખત ગયા પછી હું કહું છું ક્યારે દઈશું, કે કશો વાંધો નહીં દઈશું, જેમને કે આજ લગીને એમને દીધા નથી. જ્યારે કે આ બધી તકલીફો આવ્યા પછી અમે બધા ગામવાળા મેમ્બરોએ મિટિંગ રાખી. તો ત્યાં બીજા ટાઉનવાળાનું સજેશન એવું હતું ને કહેવામાં હતું કે ભાઈ આ કામ થાય નથી, આપણને બહુ તકલીફ પડે, કોઈને પૈસા દેવા નથી, પ્લસ એની અગાડી બીજા બધા બીજી વાતો કરે કે અમને જેવી રીતે તૂટતા હોય એ તોડી નાખો. તે સિચ્યુએશન એવું હતું કે ભાઈ બધાનું એમ દિલ ખાતું થઈ ગયું કે આ કામ હવે બનવાનું નથી, આનું કંઈ ના હોય તો રિઝલ્ટ લાવીને આને કંઈ ફાઇનલ કરી દઈએ. એક વ્યક્તિ એવું બોલેલી કે ભાઈ કઈ ટાઉનના માણસો એવું કહે છે કે અમારે નથી દેવા અને તમારાથી થાય તે કરી લીધો, તમારે ત્યાં સ્કૂલની તકતી પર અમારું નામ લખવું હોય તો લખી દીધું. ત્યારે મને ગુસ્સાને મેં કીધું જો તે માણસની અંદર એ તાકાત રાખતો હોય આટલું બોલી શકવાની કે જ્યારે નથી દેવાના એવું કોઈ છે એને કે તારું નામ લે, હું પર્સનલી સમજીને મળવા આવીશ. પણ મેં કહું આ ગામના કામ દેખે અમે પાછા કામવાના નથી. અલ્હમ્દુલિલ્લાહ કામ આગળ વધારીએ. અમે લોકો અહીંયા આવ્યા, ગામમાં મિટિંગ કરી, મસ્જિદ આંગણે બધાને જાહેરાત કરી કે અમે લોકો આ કોશિશ કરવાના છે, અમારી આ ઉમ્મીદ છે, તમારા સાથ સહકારની જરૂર છે. તે ઘડી મને યાદ છે કે મેં ઘરની ચાવીને કીધેલું કે ભાઈ 4 વસ્તુ કરજો પણ પાછલી ના કરશો. તમારાથી ઉમ્મીદ રાખીએ બીજું કશું નહીં કે ભાઈ સારા કામની અંદર તમે સાથ દીધો. તમે પૈસા દેવાઈ શકતા હોય તો માલી તौर પર તમે મદદ કરજો, તમે ના દઈ શકતા હોય તો જાતિ મહેનતથી તમે કરી શકતા હોય તો કરી શકશો, ના કરી શકતા હોય તો સારા ચર્ચાઓ બહાર ફેલાવજો કે આ લોકો સારું કામ કરે, અને તેની ના થતું હોય તો દુઆ કરજો કે અલ્લાહને કામયાબી દે. પણ પાછું કામ ના કરશો કે જેનાથી ગામમાં વિશ્વાસ પેદા થાય, ગામનું કામ અટકે, લોકોને દુશ્મની થાય અને આગળ કોઈને કામ કરવાનો શોખ ન થાય. આજે અનફોર્ચ્યુનેટલી આપણું પોઝિશન એ છે કે આપણે ગામને સારો કામો કરવાની ઉમ્મીદ રાખવા છતાં ગામના 2% માણસો તો માણસ કહેશે જે શીટ લોકો છે, 3rd ક્લાસ લોકો છે, જેમને પેલું કેવું કે જો અગર મળે તો એને કહેવું જોઈએ કે તમે ગામના સમજીને કે રહેતા હોય તો તમે ગામના લાયક નાગરિક નથી. આ ગામની અંદર આવા વિશ્વાસ પેદા કરવાથી કોઈને શોખ નેક્સાઇન થાય નહીં કે આ ગામને કંઈ કામ કરે. અહીંયા આવવા પછી જ્યારે અમે મેનેજ કરી, સાહેબોને જઈને મહિલા અમારી ફાઇલ રજૂઆત કરી, અમે લોકોએ જ્યારે પેલું કેમ્પને કીધું કે અમે આટલા વર્ષોથી આ પ્રોજેક્ટ કરીએ, અમારો આ શોખ છે, અમારી પાસે ફંડ છે, અમે લોકો આ સ્કૂલ બંધવાની અમે ઉમ્મીદ રાખીએ, અમારા પ્લાન લઈ ગયા હતા, સરપંચ સાહેબ અમે સાથે હતા, ગામના લોકોએ સાથ આપ્યો, જે લોકોએ સાથ આપ્યો અલ્હમ્દુલિલ્લાહ તેનો અલ્લાહ એનો અજર દેશે, કારણ કે આ ખાના કામ દેખીને ભાગદોડ કરી. સાહેબ એવું કીધું કે એક કામ કરો, તમારો પ્રોજેક્ટ જોતો, તમારી મહેનત જોતો અને તમે જે કામ કરતો, અમને એવું લાગે છે કે તમારું ફૂલ ફંડિંગ અમે કરીશું, પણ એ ફંડિંગ જ્યારે અમારું માર્ચનું બજેટ આવશે ત્યારે અમે લોકો આ બજેટની અંદર તમારું નાખીશું અને પાસ થશે તો તમને ફૂલ ફંડિંગ કરીશું. માર્ચમાં એપ્રિલમાં એ લોકોનું બજેટ આવ્યું તો સાહેબનો ફોન આવ્યો કે ભાઈ તમારી ગ્રાન્ટ મંજૂર થઈ ગયેલી છે અને ફૂલ ફંડિંગ તમને મળી રહ્યું છે, 1,75,00,000 રૂપિયા તમને મળવામાં આવશે. એ લોકોએ પછી કીધું કે અમે લોકો આનું ટેન્ડર બહાર પાડીશું, જે ઇન્ટરનેટ પર જે લોકો અમારા સ્કૂલો બાંધનારા જે ઓલરેડી બિલ્ડર્સ છે તેમને અમે આ કોન્ટ્રાક્ટ આપીશું, તે લોકો ટેન્ડર ભરશે અને જેનો ટેન્ડર પાસ થશે તેને આ કામ મળશે. ભૂમિ કન્સ્ટ્રક્શન કરીને જે કોન્ટ્રાક્ટર છે તેને આ કન્સ્ટ્રક્શનનું કામ મળેલું છે અને એ બી કામ કરી રહ્યા છે હાલમાં. જ્યારે કે અમે આ કામ કરતા હતા તે દરમિયાન મેં તમારા બધાને ખબર છે કે પડછાબાજી થઈ છે, એ તો પર્સનલ અટેક,
એને મને કોઈ ફરક નથી પડતો ને એનાથી કોઈ ઇન્ટરેસ્ટ નથી લાગતો, કારણ કે મારી પર હતું XYZ જે માણસો પર ઢીલો હતું. પણ આ કોન્ટ્રાક્ટ મળ્યા પછી અફસોસની વાત એ છે કે તરત જ બીજા મહિનાની અંદર અરજી થવા મળી. આ જ ગામમાંથી અરજી થવા અને તે લોકો કે જેને એક રૂપિયો નથી દીધો, જેમને એક વખત મહેનત કરવા દે કોઈ ટફી નથી કરી ને જેમને ખબર નથી કે પાછળ બીજા હોય કેટલી મહેનત કરીને અહીંયા પહોંચેલા છે, ના સ્કૂલે કે નામદોરી કરેલી છે, એમને કોઈ પડવા ના. કેમ? એમનો સેલ્ફ ઇન્ટરેસ્ટ. પોતાની ડખે કઈ મહિલું નહીં હોય ગજામે ટીના ડખે આ બધી વિવાદ ઊભી કરેલી છે. ગામની અંદર આજે આપણા માટે અફસોસની વાત છે કે આ લોકો જે લોકો હું એવું કહું મુનાફિકત કરતા હતા રસૂલના જમાનાની અંદર, તે લોકો આ બધું કેટલીક આવું કામ એ ગામમાં કરી રહેલા છે, રાઈટ? એમને જો અગર આપણે આવાજ નહીં પહોંચાડીએ તો કાલે આ ઝેર વધારે પહેરવાનું છે અને પહેરશે ને એટલું પહેરશે કે પછી તમે ભેગા તો છોડી તમારી નહીં તૂટી શકે. ગામના વડીલોથી ને ગામના કમિટી મેમ્બરોથી હું રિક્વેસ્ટ કરું છું કે ભાઈ જો અમે તો એક અમારો શોખ છે ને એની લગે નાહમદોડી કરીએ. આવીને વર્ષથી જેટલું કામ ઓછું તમે ઉભા રહીને કરાવ્યું, કારણ કે એક ગામ દેખો અમારે કોઈ પર્સનલી એની ઇન્ટરેસ્ટ નથી કે છોકરોની ભણશે અમારો કે અમને કોઈ પેલું કહેતું કે એના હોનાના ફૂલા પેલા છે. અલ્લાહ એનો અઝર દેનારો છે ને એનો અઝર અલ્લાહથી જ ઉમ્મીદ રાખીએ છીએ. આજે એ કમિટી મેમ્બરો બધા આ પોઝિશનમાં હોવા છતાં એક જ પગ પર છે કે ના આ કામ પૂરું કરવું, જેની ઉમ્મીદ છે કે નથી થવા દેવું તેને મારે પ્રૂવ કરવું કે હવે કરીને રહીશું. ઇન્શાઅલ્લાહ અલ્લાહથી ઉમ્મીદ છે કે ઇન્શાઅલ્લાહ આપણને એની કામયાબી મળશે. આજે આપણે જ્યારે કોઈ વસ્તુની સારી નિયત કરીને ઉભા થયા ને તો અલ્લાહ તાલા એનો અજર આપણને દેશ છે. અમારાથી ઉમ્મીદ ના હતી કે ગવર્મેન્ટ અમને 1,75,00,000 રૂપિયા સ્કૂલ દેખે આપે. અમારી ઉમ્મીદ હતી કે 60-70 લાખ રૂપિયાની મને ગ્રાન્ટ મળે અને અમારી પાસે જે છે થોડા એનાથી સ્કૂલ બાંધીશું. કારણ કે ગામમાં એ વાતો ચાલુ થઈ ગઈ કે મોટે બૂમો પાડવા આવીએ છો, ફૂલર પહેર્યા, લંબે વાતો કરીને ગયા અને કશું થતું છે નહીં. કારણ કે હકીકતની અંદર કશું ના થતું. પરંતુ અમને એક ઉમ્મીદ હતી કે ઇન્શાઅલ્લાહ જો અલ્લાહને મંજૂર હશે તમે બનાવીને રહીશું. આપણા ગામને આ ગામ પેલા પછી બીજા ગામોને શરમ આવે કે આ લોકો આટલી મોટી ગ્રાન્ટ કઈથી લે. આપણા માટે ફખરની વાત હતી જેમ કે આપણે શરમની વાતમાં આજે બેઠા. આપણા લોકોની અંદર યુનિટી ના હોવાથી બીજા લોકો આજે દોટ કાઢે છે મને કે તમારા જોડે પાલેજા ઘરે છે, હા કે તેમની અંદર મોહબ્બત છે ને તમારી અંદર તો નથી. તમને આજે એવો અફસોસ કરી શકો કે આટલી મોટી ગ્રાન્ટ કરવા પછી આટલું મોટું ફોર્મ થયા પછી તમારી અંદર એકતાઈ ના આવી પણ તમારી અંદર ભાગલા પેદા છે. અને આજે તે જ વ્યક્તિ જે ગામમાં રહે છે એની જાતને ગામનો નાગરિક કહે છે. આ ગામના નીચે પેલું કહે છે કે સાયો લે છે, અહીંયા ખાય છે ને એ જ થાળીમાં એ થૂકે છે. અને આપણા માટે એનો અફસોસ છે કે આપણે એને કશું કરી શકતા નથી. અને એમને પેલું કહેતું કે આપણે એ અવાજ નહીં પોતાની કે આ તમે ખોટું કહી રહેલા છે ને આના લેખે અમે ઉઠેલા છે, રાઈટ? તો એક વખત એવો આવશે કે પર્સનલ પર જતું રહેશે. ગામ જે લગીન એક નહીં થાય ત્યાં સુધી પેલું કહેતું કે આ કામ બગડતું જશે અને આપણાથી પેલું કહેતું કે પછી એટલું જ ડીપ અંદર જતું રહ્યો છે કે આપણાથી એને લગે સુધારો થાય એવો નથી. કોશિશ કરી અમે રોકવાની, ફેરથી એમને ઓનલાઈન મૂકીને ફેરથી અરજીને આગળ ચલાવી. કારણ કે એમને એવું જોયું કે આગળ ગયું નથી તો ફેરથી આ ચલાવ્યું. આપણા માટે આજે એક નિયત દિલથી કરવાની છે, કારણ કે ઉમ્મીદ રાખતો કે ગામના માણસો વધારે આજે આવશે. 150 માણસને જ્યારે આપણે આજે કહી હતી એક સારા કામના ઇસ્યુ દેખે તેની અંદરથી આપણા માટે 50 માણસ ભેગા ના થઈ છે. આ વસ્તુ આપણા માટે અફસોસની વાત છે કે આપણા ગામની અંદર હકીકતની અંદર કોઈને કશી પડી નથી. એક તમે બિલીવ કરો કે ના કરો, જનરલ ખાતેની કમિટીને જ્યારે ખબર પડે તેવું કે અગર આવું હોય તો આ પ્રોજેક્ટ કરી ને આપણે સલામ આલેકુમ કરજો. કારણ કે આની અંદર પેલું કહેતું કે જે કામ દેખે આપણે નાહમદોડી કરે, જેની ફિકર આપણે રાખીએ, જે છોકરાઓ એમના ભણશે ને એમને આટલી નથી પડી તો પછી આ ગામ દેખે પેલું કહેતું કે આગળ કામ કરવાનો શોખ રાખવાનો જેવો નથી. એ મારા માટે સારી વાત નથી, શરમની વાત છે. અને ઇન્શાઅલ્લાહ એ ઉમ્મીદ છે કે એ વાત નહીં આવે. કારણ કે બે ખરાબ વ્યક્તિઓથી ગામને દોષી ધારવું એવું નથી માનતો, પણ ગામને કોઈ બી હિસાબે એનો આગળ વિચાર કરીને આનું કામકાજ કરવું પડશે અને આના દેખે જાગવું પડશે
આના દેખે આગળ જે કંઈ સ્ટેપ લેવાના છે તે આપણે વિચારીને લઈશું ને સારી રીતે લઈશું અને જે રીતે હશે તેની સાથે અમારો સાથ સહકાર હશે અને જે કંઈ કરશો તેની અંદર અમારો ફૂલ સપોર્ટ તમને અમારી કમિટીનો ને અમારો હું તમારાથી આ બોલીને ઇજાજત લઉં છું માફી માગું છું અગર કંઈ ખોટું બોલાઈ ગયું હોય કોઈને પર્સનલી કોઈ ખોટું લાગ્યું હોય मैं दुआ करूँ कि अल्लाह ताला આપણને જાગૃતિ આપે અને નેક કામોમાં સાથ લેવાનો સહકાર ને સાથ આપે